વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો ઓછી કરવા સામે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે। વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી। વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। સ્થાનિક વિદ્યાર્થીઓ જે પણ ધોરણ 12 પાસ કરીને અભ્યાસ કરવા માંગતા હોય તે દરેક વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મેળવી અભ્યાસ કરી શકે છે। ત્યારે હવે એમએસ યુનિવર્સિટીના તંત્ર દ્વારા 50% સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની હિલચાલ કરવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અપમાન છે સર સયાજીરાવ ગાયકવાડનું, કારણ કે એમના દ્વારા આ યુનિવર્સિટીની સ્થાપના જ એટલા માટે કરવામાં આવી હતી કે યુનિવર્સિટીમાં આવીને સ્થાનિક કક્ષાના જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી શકે, એ લોકોને કોઈ અન્ય જિલ્લા કે અન્ય શહેરમાં ના જવું પડે તે માટે અમે રજૂઆત કરી છે। ભૂતકાળમાં પણ અમે અહીંયા આવીને રજૂઆત કરી ગયા છે, ફેકલ્ટીના ડીનને પણ અમે આવેદનપત્ર આપ્યું છે, પરંતુ હાલમાં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કોઈ નિર્ણય આપવામાં આવ્યો નથી। અને એક વાત તો સ્પષ્ટ એમના દ્વારા કહી દેવામાં આવી છે કે 50% આઉટસાઇડર અને 50% લોકલ વિદ્યાર્થીઓનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી। આ વાત જે છે તે ફક્ત ને ફક્ત એક અફવા તરીકે બહાર આવી છે।